બેઠક પર ચૂંટણી પ્રચાર બરાબર જામ્યો છે। એક તરફ પોતાને બનાસની બહેન કહેતા કોંગ્રેસના ગેનીબેન તો બીજી તરફ પોતાને બનાસની દીકરી ગણાવતા ભાજપના રેખા ચૌધરી। બંને મહિલા ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું। પાલનપુરના મોટા ગામે ચૂંટણી સભાને સંબોધન કરતા ગેનીબેન ઠાકોરે કહ્યું કે હું એક ગરીબ પરિવારમાંથી આવતી દીકરી છું અને સતત બધા સમાજના હિત માટે લડતી આવી છું। લોકશાહીને ટકાવી રાખવા માટે હું ઉદાહરણ પૂરું પાડીશ। સાથે તેમણે કહ્યું કે હું બનાસના લોકો માટે બહેન અને દીકરી સમાન છું। અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બહેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ। પણ કોઈ સમાજ હોય, કોઈ ધર્મ હોય, કોઈ હગાવાલા હોય, એના કોઈ એકાબીજાના અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે।